મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા દર્શકોનું સ્વાગત. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય 9/9/2025. આજે મંગળવારનો દિવસ. મિત્રો, ન્યુમરોલોજીકલની વાત કરીએ તો 9 એટલે મંગળનો આંક, 9મો મહિનો એટલે પણ મંગળ, અને 2 + 2 અને 5 એટલે પણ મંગળ. અને આજે મંગળવારનો વિશેષ દિવસ. તો આજના દરેક જાતકોને આજનો દિવસ કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે એક નજર કરીએ આજના પંચાંગ ઉપર. વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025. મિત્રો, ભાદ્રપદ માસ અને આજનું બીજું શ્રાદ્ધ એટલે દ્વિતીયા તિથિ. મિત્રો, કૃષ્ણ પક્ષ અને ગંડ યોગ, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, તૈતુલ કરણ સવારે 7:53 સુધી અને પછી ગજ કરણ રહેશે. મિત્રો, આજનો ચંદ્રમા મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:53 થી 12:43 સુધી રહેશે. મિત્રો, આજનો રાહુકાળ 3:26 થી 5 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. મિત્રો, શ્રાદ્ધ પક્ષની વાત કરીએ તો આજનું બીજું શ્રાદ્ધ આપણા વંશજો અને આપણા પિતૃઓ જે મૃતક થયેલા હોય અને તેમના દિવસો નજીકમાં આ બધા ચાલી રહ્યા છે. જેના પિતૃઓની બીજની તિથિ હોય તેવા દરેક જાતકોએ આજે બીજનું શ્રાદ્ધ આપવું, તર્પણ કરવું અને પિંડદાન કરવું. મિત્રો, કાગવાસ કરવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખ શાંતિની સમૃદ્ધિ બની રહે છે. તો મિત્રો, આ તર્પણ અને શ્રાદ્ધ કરી અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, હવે વાત કરીશું આજનો ગ્રહ ગોચરમાં. તો આજે ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શુક્રદેવ કર્ક રાશિમાં. સૂર્ય, બુધ અને કેતુ મહારાજનું પરિભ્રમણ સિંહ રાશિમાં અને કન્યા રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આજે રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ અને ચંદ્રનું વિષયોગ મીન રાશિમાં ચાલી રહ્યું છે. તો મિત્રો, દરેક જાતકોને આજનો દિવસ કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ હતું આજનું ગોચર અને હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક જણાવવાનું કે આ આપનું રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે અને આ કાં તો આપનું નામ જે નામથી ઉચ્ચારણ થતું હોય તેને પણ આ સમજવું. તો મિત્રો, હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો સૌ પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આજે મેષ રાશિના જાતકોએ વગર વિચાર્યા કોઈ પણ કાર્યો ન કરવા. કોઈ પણ નિવેદન આપતા પહેલા 100 વખત વિચારવું. આજના દિવસમાં માનસિક ચિંતા અને તણાવનો અહેસાસ થાય. મેષ રાશિના જાતકોએ આજે હૃદયમાં લાગણી થાય તેવા બનાવો બને. ક્યાંક તમને અબજસની બાબતો પણ બને. તો આજના દિવસમાં તમે હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરો અને શિવજીને 3 બીલીપત્ર અર્પણ કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં લાભની બાબતો ગણી શકાશે. નાણાકીય લાભ પણ મળી શકે. આજના દિવસમાં કરેલા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય પણ વિલંબિત બનવાના. તમારા દરેક કાર્યમાં થોડો વિલંબ થયા પછી આજની સફળતા મળવાની. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં તમારે લાભ મળવાનો. વિલ વારસો પ્રોપર્ટીના લગતા પણ કરી શકાય. જે જાતકો ધંધાકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને આજે ધંધામાં વૃદ્ધિ થવાનો સમય પણ ગણી શકાય. સંતાન તરફથી આપને સારા સમાચાર મળે. વિદ્યાર્થી વર્ગને આજનો દિવસ સુમળ અને સારું બની રહે. આજના દિવસમાં પ્રેમી યુગોલે પોતાના પ્રેમીનો વોટ્સએપ મેસેજ કરી અને હાલચાલ પૂછવાથી તમારા પ્રેમની અંદર સુંદરતા પ્રાપ્ત થઈ. મિત્રો, આજના દિવસમાં તમારે વૃષભ રાશિના જાતકોએ ગુલાબનું અત્તર તમારા શરીર ઉપર લગાવી અને દિવસ શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા, દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, શનિ ચંદ્રનો વિષયોગ છે. આજે નાણાકીય બાબતમાં 100% સાચવો. લેવડ દેવડ કરવી નહીં અને વાણી ઉપર સંયમ રાખવો. આજે તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત વિચારવું. તમારા માતાની તબિયતથી તમે ચિંતિત રહેશો. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે તમારે નાની મોટી બાબતોમાં ખટરાક ઊભો થાય અને તેના કારણે તમારો આજનો દિવસ માનસિક ટેન્શનમાં અનુભવો. આજના દિવસમાં તમારે હોમ કુલદેવતા ભ્યો નમઃ
અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. મિત્રો આજના દિવસમાં તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલા શિવજીનું 11 વખત નામ લઈને શરૂઆત કરવી. તમારા મન ઉપર કંટ્રોલ રાખજો, નેગેટિવિટી છોડો, પોઝિટિવિટી તમે વિચારો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા શિવજીની આરાધના કરવાથી દિવસમાં તમારું શુભ વાતાવરણ બની રહેશે. આજે તમારા સંતાન પક્ષથી તમને કંઈક સારા સમાચાર મળે. શેર સટ્ટા લોટરીના કાર્યો જે જાતકો કરતા હોય તેવા જાતકોને લાભ મળે. નોકરીમાં તમારે આજે પદ ઉન્નતિની બાબતો પણ કરી શકાય. તો આજના દિવસમાં તમારે ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃનો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં કોઈ પણ કાર્ય અને પ્રોપર્ટીને લગતા કે જમીન દલાલીના જે જાતકો કાર્ય કરતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં વિચારવું. પત્નીની બાબતોમાં થોડીક નેગેટિવિટી ઊભી થશે. વહેમી સ્વભાવ તમે છોડો, પોતાનો ઈગો હટ ન થાય તેવા કાર્યો ન કરો. અને આજના દિવસમાં તમારા મન ઉપર નેગેટિવિટી ઊભી થવાના કારણે દાંપત્ય જીવનમાં ખટરાગ ઊભા થશે. સંતાન તરફથી કંઈક ચિંતા ઊભી થાય. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ પેટને લગતા રોગોથી સાચવવું. હાઇપર એસિડિટી, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અથવા વાતના રોગોવાળા જાતકોએ આજના દિવસમાં ખૂબ જ સાચવવું. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરવા માટે લાભની આશા ઠગારી ના નીવડે તેની વાતો કરવાની. લાભ લેવા જાઓ અને નુકસાન ન થાય તેની પણ કાળજી લેવાની. લાભ તમારો ડિલે થતો લાગે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરી તરફથી તમને સાનુકૂળ મળે. આકસ્મિક ધનલાભની બાબતો પણ કરી શકાય. તો કન્યા રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે મધ અને દહીં અર્પણ કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો આપને કુંડલીમાં સંતાનથી અને મકાનથી પબ્લિસિટીના જે લોકો કાર્યો કરતા હોય તેમાં તમને તકલીફ ઊભી થાય. ગુપ્ત શત્રુઓ તમને આજે પરેશાન કરશે. શત્રુઓ તરફથી તમારી જીત થવાની, પણ શત્રુ તમને પરેશાન કરશે. આજે તમારા કોર્ટ કચેરીના કાર્યોમાં રૂકાવટ આવે. આજે તમારા વિજાતીય પાત્ર સાથે મળવાનું થાય અને તેમાં તમારું આજનો દિવસ વ્યર્થ બને. આજે તમારું શરીરમાં થકાન અને માનસિક ટેન્શનનો અનુભવ કરી શકો છો. મિત્રો આજના દિવસમાં તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે પ્રેમમાં તિરાડ ઊભી થતી લાગે. જે વિદ્યાર્થી વર્ગ હોય તે આજે પોતાનું કોન્સન્ટ્રેશન જાળવી ન શકે. આજના દિવસમાં સંતાન તરફથી તકલીફ ઊભી થાય. પેટને લગતા રોગોની બાબતો પણ કહી શકાય. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ નાણાકીય બાબતમાં લાભ મળવાના યોગ ગમે. આકસ્મિક ધનલાભ પણ મળી શકે છે. બિલ અને વારસોની પ્રોપર્ટીમાં તમને લાભ મળી શકે છે. જે જાતકો વાણીને લગતા ધંધા કરતા હોય તેવા જાતકોને આજે લાભની બાબતો બની શકે. તો આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીએ ધનુરાશિની, તો ધનુરાશિના જાતકોને આજે ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. માતા તરફથી ટેન્શન ઊભા થાય. નોકરીની અંદર તમારે કોમ્પિટિટરો આપના ઉપર પ્રહાર કરી શકે. આજના દિવસમાં પિતાની તબિયતમાં પણ તમારી ચિંતા ઊભી થાય. આજના દિવસમાં તમારા માનસિક ચિંતાઓ વધવાનો સમય કહેવાય. તો આજના દિવસે ધન રાશિના જાતકોએ કોઈ પણ કાર્ય વિચારીને કરવા. ક્યાંક કરવા જાઓ સારું, તમે આજે ભરાઈ ના જાઓ તેનું ધ્યાન રાખવું. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં માનસિક ઉપાધિ ન આવે તેની પણ કાળજી લેવી. સાથે સાથે તમે જે કંઈ પરાક્રમ કરશો તેનો પરાક્રમ લાભ પણ મળવાનો. આર્થિક ધનનું પાસું મજબૂત બનવાનું. ઘણા ટાઈમથી તમારા બેંક બેલેન્સમાં કોઈ નાની મોટી બાબતો હશે તો તેમાં પણ સુધારા બનવાના. તો આજના દિવસે તમે ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ સૂર્યદેવાય નમઃનો મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોએ આજે તમારો પરાક્રમમાં વધારો થાય. તમે ધારેલા કાર્યો તમારા સફળ નીવડે. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે
ઘણા ટાઈમથી તમારા પ્રોબ્લેમ થતા હોય તે આજે સુધારો પર આવી જાય. આજે તમારા પાર્ટનરશિપના ધંધામાં ડેવલપમેન્ટ કરવું તો કરી શકાય. આજે તમે મૂડી રોકાણના કાર્યો પણ કરી શકો છો. આજના દિવસમાં કરેલા કાર્યો, આજના દિવસમાં તમારું ધંધાકીય કરેલા પરાક્રમો આગામી દિવસોમાં તમને લાભ અપાવે. માટે આજે મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના કરી, શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલનો અભિષેક કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો, બોલવાની ભાષા ઉપર કંટ્રોલિંગ રાખવું અને આજે તમારા કોઈકની સાથે સંબંધો ન બગડે તેની પણ કાળજી લેવી. મનની અંદર આજે તમને અજંપો લાગ્યા કરે, આજે તમારા પેઢાના ભાગમાં દુખાવા થાય અને ગુપ્ત રોગો, પથરી, જે જાતકો પથરી અથવા થાઇરોઇડ, ડાયાબિટીસ પીડાતા હોય તેવા જાતકો આજે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજના દિવસમાં તમારા દરેક લાભોમાં નુકસાનની બાબતો કમાય તો કોઈ પણ કાર્યો કરતા પહેલા 100 વખત વિચાર કરો. આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોને આજે ટેન્શન ભર્યું વાતાવરણ રહે. આજે તમે જે કોઈ કાર્ય કરતા હોય તેમાં રૂકાવટ આવશે. મીન રાશિના જાતકોને આજના દિવસમાં સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે. પતિ પત્ની વચ્ચે થોડીક બાબતો ઊભી થાય. આજે તમારા માનસિક રોગોમાં વૃદ્ધિ થાય તેના માટે તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ રાવેના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, આ હતું આજનું રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ ચેનલમાં, આ જ જગ્યાએ. જય માતાજી.